તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી યોજાઈ હતી, જેના વિરોધમાં 2 દિવસ પહેલા ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા રામકથા મેદાનમાં ભેગા થયા અને CBRT પદ્ધતિને નાબૂદ કરવા તથા તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા સહિતની જે માંગણીઓ છે એ કરવામાં આવી હતી. હવે આ મામલે ભાજપના 2 ધારાસભ્યો પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. ફોરેસ્ટ ભરતીમાં CBRT પદ્ધતિ રદ કરવા જે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે એમના સમર્થનમાં ભાજપના 2 ધારાસભ્યો આવ્યા છે, જેમાં એક છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ અને બીજા છે બહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા. આ બંનેએ વન અને પર્યાવરણ મંત્રી મનુભાઈ બેરાને પત્ર લખ્યો છે અને ફોરેસ્ટ ભરતીમાં CBRT પદ્ધતિ છે એને રદ કરવાની માંગણી કરી છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસના કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમૃત ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પણ આંદોલન ચલાવતા ઉમેદવારોના સમર્થનમાં આવીને મંત્રી મનુ બેરાને પત્રો લખ્યા છે. આ મામલે આંદોલન ચલાવતા જે ઉમેદવારો છે તેમનો આક્ષેપ છે કે તેમના શાંતિપૂર્વક થઈ રહેલા આંદોલનને પણ અટકાવવાના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. ઉમેદવારો ભેગા થાય એ સાથે જ પોલીસ તેમને પકડી લે છે. જો GPSC પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે? ઉમેદવારોની આવી માંગણીઓ છે, જેને લઈને હવે રાજ્યના કોંગ્રેસ સહિત ભાજપના 2 ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે એ જોવાનું રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.